અમરેલી જિલ્લાના ખેડૂતોને ફરી એકવાર રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। વાતાવરણમાં સતત આવતા પલટા અને ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે ખેતરમાં ઊભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું। એક તરફ શિયાળામાં ચાલુ વર્ષે ઠંડીનું પ્રમાણ ઓછું રહ્યું છે, જેને પગલે શિયાળુ પાકને નુકસાન પહોંચ્યું હતું, તો બીજી તરફ રવિ પાકમાં પણ સુકારા નામનો રોગ લાગુ પડતા જગતના તાતને માથે હાથ દઈ રડવાનો વારો આવ્યો છે। અમરેલી જિલ્લામાં રવિ પાકનું વાવેતર કરતા ખેડૂતો માટે વધુ એક મુસીબત સામે આવી છે। રવિ પાકમાં અત્યંત જરૂરી છે કડકડતી ઠંડી, પરંતુ આ વર્ષે શિયાળામાં જોઈએ તેવી ઠંડીનો ચમકારો નથી જોવા મળ્યો। પરિણામે ઠંડીની સાથે સાથે ખેડૂતોના ચહેરાની રોનક પણ ગાયબ થઈ છે। પ્રતિકૂળ હવામાનની સૌથી અસર ચણાના પાકને થઈ। ચણાના પાકમાં હાલ સુકારો નામનો રોગ લાગ્યો છે। સુકારો લાગુ થતા ચણાનો લીલોછમ પાક ખેડૂતની નજર સામે જ સુકાઈ અને પીળુભટ્ટ થયો। ઘઉંમાં તમને ભાવડો આવ્યો છે તે એવું બધું ખાય કે દવા કઈ ગણ કરતી નથી અને 40% ઉત્પાદન આવું બધું ખાઈ જાય અને અહીંથી ખાઈ જાય ઈડું, એટલે અંદર ઈડું હોય એને કોઈ દવા ગણ કરતી નથી અને બધું ભવડાઈ ગયું, ફૂટ બધી બે ગઈ, કોક ડુંડી આવે એમ છે। તમારે સામું દેખાય છે, કોઈ બતાવવા લાયક છે નહીં। આ વર્ષમાં ખેતીમાં એટલો બધો ખર્ચો કર્યો છે, દવા પાણી મજૂરી બધું, પણ એટલું બધું રોગ આવ્યા કરે છે, ના સપે ગયો। આ છે અમે દેશી રહેવા છે, આમાં ફાલ જોવો, આને ઓલા સોલે રહેવા છે, આમાં કઈ લેવા નથી અને મજૂરી એટલી બધી લાગી છે કે વાત મૂકી દો। કોઈ મજૂર મળતો નથી, મજૂરને કોઈ કામ કરવું નથી અને ખેતી ભાંગી જાય એવું પોઝિશન આવી ગઈ છે। તો સરકાર ગામ સેવક ગામમાં આવે તો એ કોઈ માર્ગદર્શન ખેડૂતને આપતા છે, ખેડૂત શું કરે, ખેડૂત દવા પીવાનો આવી જાય ખેડૂતનો, બીજી કોઈ પોઝિશન છે નહીં। રાજ્યમાં આ વર્ષે ઠંડી, વાદળછાયું વાતાવરણ, ધુમ્મસને કારણે ચણાના ઊભા પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતો જણાવી રહ્યા છે કે સુકારો એક એવો રોગ છે જેના પર કોઈ જ દવા કે ખાતર અસર નથી કરતી। હજારો રૂપિયાની રાસાયણિક દવાઓનો છંટકાવ કરવા છતાં પણ ચણાના પાકને બચાવવાની કોશિશ નિષ્ફળ સાબિત થઈ રહી છે, તો બીજી તરફ કેટલાક ખેડૂતોએ તો રાસાયણિક દવાઓ અને ખાતરની ગુણવત્તા પર જ સવાલ ઉભા કર્યા। મારે 50 વીઘાના સીણા હતા, એટલે 50 વીઘાના 30 લેખે 5 તેરીને 1500 મણ સીણા થાય એમ હતા। હવે અત્યારે એવી પોઝિશન છે કે સીણા 5 મણ થાય એવું છે વીઘે, એટલે નુકસાની 25 મણની એક વીઘે છે। અને આ સુકારો આવ્યો, આ ક્યાંથી આવ્યો અને ખાતરમાં એવું લાગે છે કે ખાતરે અમને પૂરું કામ નથી આપ્યું, દવાઓ પૂરી કામ નથી આપી। અમને તો એગ્રોમાંથી દવા આપે એટલે અમે તો છંટકાવ તો કરીએ જ। અમરેલીમાં માત્ર ચણા જ નહીં પરંતુ ઘઉંના પાકને પણ જાણે કે કોઈની નજર લાગી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ઘઉંનું વાવેતર કરતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવો હાલ થયો છે। એક તરફ ચણામાં સુકારો આવ્યો છે તો બીજી તરફ ઘઉંના પાકને ઈયળોએ બાનમાં લીધો। ઘઉંના પાકમાં આવેલી ઈયળોને કારણે ઘઉંના ઉત્પાદનમાં બહુ મોટું નુકસાન થવાની પણ સંભાવના છે। કુદરતી છે, કોઈ દવાઓ લાગતી નથી, દવાઓનું અસર જ કરતી નથી। હવે દવા હાસી હોય ખોટી હોય પીવાથી નથી ભાઈ અમે સારી દઈએ અને કોઈ રિઝલ્ટ જ નથી। અને આ વર્ષે અમારે ઘણા વર્ષોથી સીણા વાવતા હોય, પણ આ વર્ષે જે સીણાનો ખર્ચો થયો એવો કોઈ વર્ષે ન હોય અને વધી ગયો ખર્ચો અને ઉત્પાદન નથી। આપને જણાવી દઈએ કે અમરેલી જિલ્લામાં અંદાજિત 1.5 લાખ હેક્ટરથી પણ વધુ વિસ્તારમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવેલ છે, પરંતુ શિયાળાની ઋતુ પ્રતિકૂળ રહેતા મોટા ભાગના રવિ પાકમાં નુકસાનીની સંભાવના છે, જેની સીધી અસર ખેડૂતોના ખિસ્સા પર અને ત્યારબાદમાં બજારમાં વર્તાય તો નવાઈ નહીં।